સુરત શહેરમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી સુરતના ઉમરા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા તિરંગો ફરકાવી ભારત માતાને સેલ્યુટ કરી ભારતનો ઝંડો ફરકાવવામાં આવ્યો। 11 પ્લાટૂન કાર્યક્રમમાં જોવા મળ્યો। મોટી સંખ્યામાં સુરતના શહેરીજનો કાર્યક્રમમાં હાજરી આપી હતી। સુરતના પીએસઆઈ થી લઈ પીઆઈ, એસીપી, ડીસીપી કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू થયા। બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો हमारा ગ્રંથ છે, हमारा संविधान जो તમામ ધાર્મિક ગ્રંથોથી भी પવિત્ર છે। તો એના લીધે જો आज 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા जो डायवर्सिटी એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો अलग अलग प्रकारना मेला, तीज, त्यौहारो हो जो અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ। કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા, બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, નॉर्थ इंडियंस करवाना तो हिंदी में जो है आप प्रकार साउथ में बात करवाना तो साउथ इंडियन में। तो एवं संकलन से कोई दिवस एवं नहीं लागे लोगों ना कि हमें अपना राज थी बहार है। माननीय प्रधानमंत्री साहब अत्यारे डीजी कॉन्फ्रेंस पर आ सूचना आपी है कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवं माहौल क्रिएट करे कि ना कोई दिवस नहीं लागे कि हमें पुलिस जता अचकाईए। અને आज काम जो माननीय मुख्यमंत्री साहब, माननीय डिप्टी सीएम साहब ना सूचना थे हम लोग कर रहा छे। हमारा आ वक्ते जो मुहिम रहશે 2026 में 2025 में जे रीते અમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરી 2026 में और વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ। અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી એની ચાહે સજા થાય, પ્રોપર્ટી એના સીઝ થાય, પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ और જોરથી અમે કરવાના છીએ। સાયબર ક્રિમિનલોના બી એક અમે जो साइबर